ભરૂચના વાગા તાલુકામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। વિંછિયાદના તળાવમાં કેમિકલ વેસ્ટને કારણે હજારો માછલીઓના મોત થતા પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષની લાગણી છે। સ્થાનિકોએ નિરીક્ષણ કર્યું તો 2 દિવસ પૂર્વે તળાવમાં માત્ર માછલીઓના મૃતદેહો જ નહીં પરંતુ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ પણ તરતો જોવા મળ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના તળાવમાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલા કેમિકલયુક્ત પાણી અથવા મેડિકલ વેસ્ટના કારણે બની હોવાનું અનુમાન છે। તળાવની આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આ ઘટનાની ગંભીરતા જોતા તલાટીએ વાગરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી સમગ્ર મામલાથી વાકેફ કર્યા। જો કે 2 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ અધિકારી સ્થળ પર ન ફરક્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। એ બીજી તારીખે જાણ કરેલી છે લેટર પર અમારા તલાટી મંત્રીને બી વાત કરેલી છે। એમને લેટર પર એ લોકોને જાણ કરી છે। મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને બી જાણ કરેલી છે, પણ હજુ સુધી કોઈ જોવા આવ્યા